ગતરોજ વડોદરા મહાનગરપાલિકાની સભા યોજાઈ હતી। સાંજના 6:25 કલાકના અરસામાં સભા ચાલુ જ હતી અને કાઉન્સિલર રજૂઆત કરતા હતા। તે દરમિયાન એકાએક સભાખંડના એસીના ઇન્ડોર યુનિટમાં શોર્ટ સર્કિટ સાથે આગનું ચમકડું સર્જાયું હતું। પહેલા તો આ સામાન્ય લાગતા કોઈએ પોતાનું સ્થાન છોડ્યું ન હતું, પરંતુ તે આગ કારણે સભાખંડમાં ધુમાડા ફેલાવા લાગ્યો હતો અને એ પછી સૌના જીવ પડીકે બંધાઈ ગયા હતા। એટલે બધા કાઉન્સિલરો પોતાની જગ્યા છોડીને નાસભાગ કરવા લાગ્યા હતા અને સભાની બહાર નીકળી ગયા હતા। આગની ઘટનાને લઈ ઉત્તેજના ફેલાઈ હતી, જ્યારે જોતજોતામાં બધા કાઉન્સિલરો બહાર નીકળી આવ્યા હતા। પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા માટે ફાયર બ્રિગેડના 10 જેટલા જવાનો કોર્પોરેશન ખાતે આવ્યા હતા, પરંતુ સભા ચાલુ હોવાથી તેઓ સભા પૂરી થવાની રાહ જોતા હતા। ફાયર બ્રિગેડના જવાનોએ આ જોયું ત્યારે કંટ્રોલ રૂમમાં કોઈ વર્દી અપાય તે પૂર્વે જવાનો પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે લાગી ગયા હતા। ફાયર જવાનોએ સભાખંડ બહાર લાગેલ ફાયર એક્સટિંગ્યુશર લઈને આવ્યા હતા, પરંતુ તેની નોઝલ ખુલી ન હતી। એક્સટિંગ્યુશર 2023માં એક્સપાયર થઈ ગયેલ હોવાનું પણ જાણવા મળ્યું હતું। જોકે ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમતથી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જોકે એ પછી સભા મળી જ ન હતી અને મુલતવી કરી દેવાનો નિર્ણય લેવાયો હતો। સામાન્ય સભા ચાલતી હતી એ વખતે મારી જમણી બાજુના એસીમાં એક શોર્ટ સર્કિટ થયું અને એના લીધે એસીમાંથી ધુમાડા નીકળતા હતા। એ જાણ થઈ એટલે તરત જ ફાયર બ્રિગેડના જવાનો હાજર હતા અને એમને આગ કાબૂમાં લઈ લીધી। ટેકનિકલી કંઈ હતું, હવે ઇલેક્ટ્રિકનું વસ્તુ હોય એટલે એમાં ક્યારેક આપણા ઘરમાં પણ આવું થતું હોય છે। એ જ રીતે અહીંયા પણ કંઈક એવું અંદર ટેકનિકલી વિષય હતો એટલે મને બહુ ખ્યાલ નથી, પરંતુ કાબૂમાં આવી ગઈ। એક્સિડન્ટ કોઈ બી થાય એટલે એમાં જે એના પાછળથી જે થવાનું હોય એ ધુમાડા તો થવાના જ છે, એટલે એ બધું કાબૂમાં આવી ગયું છે, કોઈ ચિંતાની વાત નથી।